નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારા બધાનું અડ્ડા 24/7 ગુજરાતમાં. હું છું પવન પ્રભાકર. વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશના લેક્ચરમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ફ્રેન્ડ્સ, આપણે દરરોજ સવારે 9 વાગ્યે જે છે ઇંગ્લિશનું લેક્ચર લઈને આવી જઈએ છીએ. તો મિત્રો, એમાં તમારું GSSB-CCEનું જે ઇંગ્લિશ છે એને ધ્યાનમાં રાખીને આપણે એના એક્સપેક્ટેડ ક્વેશ્ચન્સ એ કઈ ટાઈપના પૂછી શકે, કારણ કે તમારી માટે એક્ઝામ પેટર્ન પણ નવી છે અને આ જે ઓનલાઈન એક્ઝામ લેવાની સિસ્ટમ છે કમ્પ્યુટરાઇઝ્ડ એ પણ નવું છે. તો એટલા માટે કેવા ટાઈપના ક્વેશ્ચન્સ જે છે પૂછાઈ શકે એના માટે હું તમારી સમક્ષ આજે 25 જેવા ક્વેશ્ચન્સ જે છે એ લઈને આવ્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ આપણે. વેલકમ ટુ અડ્ડા 24/7. જો મિત્રો, અડ્ડા 24/7 યુટ્યુબ પ્લેટફોર્મ પર તો તમે જોડાયેલા જ છો, એમાં તમે વિડીયોઝ ને બધું જ જુઓ છો, પણ જો એની એપ તમે ડાઉનલોડ કરશો તો એમાં પણ તમને ઘણી ખરી હેલ્પ જે છે એ પ્રિપેરેશનમાં મળી રહેશે. કારણ કે આ એપ પર તમને બધું જ જે છે એ એક જગ્યા ઉપર મળી જશે. એ પછી મોક ટેસ્ટ હોય, તમારે કોઈ મેગઝિન્સ વાંચવું હોય, કરંટ અફેર્સ વાંચવું હોય કે કંઈ પણ હોય, રાઈટ? તો આ એપ પર ડાઉનલોડ કરી અને તમે જે છે એ ઘણું બધું એમાં મેળવી શકો છો. અને યુટ્યુબ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે એમાં તમારી કોઈ પણ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એને લગતું કોઈ પણ એમ કહેવાય કે જે પણ અપડેટ હોય એ બધું તમને એમાં મળી રહેશે. એ પછી પ્રિપેરેશન હોય કે કંઈ પણ હોય, બરાબર? તો એના માટે તમારે આ સબસ્ક્રાઇબ કરવાનું છે, બેલ આઇકન દબાવવાનું છે, જેથી કરીને તમને આઈડિયા આવે. અને વિદ્યાર્થી મિત્રો, GSSB-CCEની જે ભરતી છે, વેકેન્સીઝ છે, 5200 પ્લસ જેટલી છે, બરાબર? પહેલાં 4300 જેવી હતી, એમાંથી પછી 898નો વધારો થયો અને હાલમાં 5200 પ્લસ છે. અને એની જે ફોર્મ ભરવાની રીત છે એ પણ જતી રહી છે. વિદ્યાર્થી મિત્રો, અડ્ડા 24/7 ગુજરાતમાં આની સ્પેશિયલ બેચ જે છે એની ઓલરેડી એક શરૂઆત થઈ ગઈ હતી, જેમાં વિદ્યાર્થીઓનો ઘણો પ્રેમ અને પ્રતિસાદ સારો એવો મળ્યો છે. અને ઘણા ખરા હજારો વિદ્યાર્થીઓએ જે છે આ બેચમાં જોઈન થયા છે અને તૈયારી શરૂ કરી દીધી છે. પણ એમાં લિમિટેડ સીટ્સ હોવાના કારણે વિદ્યાર્થી મિત્રો, હવે બેચ 2.0 જે CCEની છે એ આપણે હવે લોન્ચ થવા જઈ રહી છે, જેની તારીખ છે 7 ફેબ્રુઆરીથી આ બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, બરાબર? તો એમાં વિદ્યાર્થી મિત્રો, તમારે જો માત્ર પ્રિલિમ્સની સ્પેશિયલ બેચમાં જોડાવવું હોય તો એમાં પણ જોડાઈ શકો છો. જો તમારે એમ હોય કે મારે અત્યારે મેઇન્સની તૈયારી નથી કરવી, મેઇન્સનું હું એ વખતે વિચારીશ, ખાલી અત્યારે પ્રિલિમ્સને ધ્યાનમાં રાખીને કરવું છે, તો મિત્રો તમે આ બેચ જે છે એમાં જોડાઈ શકો છો, બરાબર? એમાં તમે મારો કૂપન કોડ જે છે G880 એ યુઝ કરશો. G880 આ યુઝ કરશો એટલે તમને ડબલ વેલિડિટી અને એની સાથે સાથે ડિસ્કાઉન્ટ જે છે 77-78% જેવું જે છે એમાં મળી જશે. એટલે આ પ્રિલિમ્સ વાળી જે બેચ છે એ તમે 1656, અને એમાં જો તમારી જોડે કોઈન્સ હશે તો એ પણ યુઝ કરીને તમે 1500 જેટલામાં આ બેચ જે છે એ ખરીદી શકો છો, બરાબર? જેમાં ઇંગ્લિશના ડેઇલી મારા લાઈવ ક્લાસ રહેશે અને ઇંગ્લિશ જે છે એ આ જ લેવલનું CCEને ધ્યાનમાં રાખીને જ તમારું એકદમ બેઝિકથી ટોપ સુધી તમને ભણાવવામાં આવશે. એવી જ રીતે જો વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની કમ્બાઇન બેચમાં જોડાવવું હોય તમારે, તો આમાં આની પ્રાઇસ કંઈક બધું કૂપન કોડ એપ્લાય કરતા 2200 જેવી થશે, બરાબર? તો એમાં તમે એનરોલ થઈ શકો છો. અને કંઈ પણ તમારે જો ક્વેરી હોય તો અહીંયા આપેલા મોબાઈલ નંબર પર તમે કોન્ટેક્ટ કરી અને માહિતી મેળવી શકો છો. ઓકે, આ રીતનું કંઈક તમને એપમાં જશો એટલે ઇન્ટરફેસ જે છે એ જોવા મળશે, રાઈટ? જેમ કે આ પ્રિલિમ્સ પ્લસ મેઇન્સની બેચ છે એમાં તમે જશો તો આ તો કૂપન કોડ ઓલરેડી છે જ, પણ એમાં જે તમને ડિસ્કાઉન્ટ મળે છે એની કરતાં જે તમે મારો કૂપન કોડ યુઝ કરશો તો એના કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ જે છે એ મળવા પાત્ર રહેશે. કારણ કે તમે જોઈ શકો છો અહીંયા જે આ છે 10,000નો છે, એમાં 7,700 તમારા માઇનસ થઈ જાય છે અને 2300, અને એની સાથે સાથે તમે એપમાં કરશો તો તમારી જોડે કોઈન્સ પડ્યા હશે એટલે 2200માં જે છે આ મળી જશે. અને વેલિડિટી જે છે 12 + 12 મંથ્સ છે, એટલે કે 2 વર્ષ સુધી તમે આ કોર્સ જોઈ શકો છો.
ભવિષ્યમાં આવનારી બીજી કોઈ પણ એક્ઝામ માટે પણ તમને આ ઉપયોગી થશે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ ના જુઓ. ઘણા વિદ્યાર્થીઓ જે છે આ બેચમાં જોડાઈ ગયા છે, તૈયારી શરૂ કરી દીધી છે. અને આ તમારા માટે એક બેટર ઓપ્શન એટલા માટે છે કારણ કે શરૂઆતમાં બધાએ અત્યારે જો તમે માનો કે ફોર્મ ભરેલા હશે, બરાબર, ફોર્મ ભરેલા હોય એટલે શરૂઆતમાં એક્સાઇટમેન્ટ હોય કે આ વખતે સરકારી નોકરી હું લઈને જ રહીશ. પણ જેમ જેમ દિવસો વીતતા જાય, બરાબર, માઇન્ડ જે છે અલગ અલગ દિશાઓમાં ડિસ્ટ્રેક્ટ થતું જાય, એટલે પછી એ જે છે એ શું કરી દે, ગીવઅપ કરી દે. અથવા તૈયારી શરૂ કરી હોય તો એ મહિના સુધી ચાલે, પછી એમાં ગેપ પડી જાય. તો આ સેલ્ફ સ્ટડીના આ ઘણા બધા એમ કહેવાય ડિસએડવાન્ટેજીસ છે. જ્યારે આમાં જ્યારે તમે જોડાઓ તો તમારે દરરોજ એમાં લાઈવ ક્લાસીસ જે છે એ અટેન્ડ કરવા પડે. 4 સબ્જેક્ટ છે પ્રિલિમ્સના: ગુજરાતી, ઇંગ્લિશ, રિઝનિંગ અને મેથ્સ. તો 4 સબ્જેક્ટના દરરોજ 4 કલાક લાઈવ ક્લાસીસ રહેશે, એટલે તમારે એ જોઈન થવું જ પડે, બરાબર, કારણ કે તમે પૈસા ખર્ચ્યા હોય. તો એટલા માટે સેલ્ફ સ્ટડી તમે જો વિચારતા હોય એની કરતાં આ બેટર ઓપ્શન છે, હું તો એમ માનું છું. અને જો અત્યારે મેઇન્સનું ના વિચારવું હોય તો માત્ર તમે 1500માં ખાલી પ્રિલિમ્સમાં જોડાઈ શકો છો. પ્રિલિમ્સ ક્લિયર કરી નાખો એટલે પછી તમારે જે છે કોમ્પિટિશન પણ ત્યાં શું થઈ જશે, ઓછી થઈ જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એમાં ઇંગ્લિશના જે કંઈ ક્વેશ્ચન્સ એઝ અ કહેવાય કે TCS જે એક્ઝામ પેટર્ન છે એના આધારિત આપણે પ્રશ્નો જે એનાલિસિસ કરીને બનાવેલા છે, તો આવા કંઈક ક્વેશ્ચન્સ જે છે એ આવી શકે. અને આના ઉપરથી તમને ખ્યાલ પણ આવશે કે મારી જે ભણાવવાની ઢબ છે, જે સ્ટાઇલ છે, એ પેઇડમાં કઈ રીતે રહેશે કોઈ ટોપિક ઉપર, બરાબર. તો ચલો વિદ્યાર્થી મિત્રો, ટાઈમ વેસ્ટ નહીં કરતા હવે આપણે શરૂઆત કરી દઈએ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઇન ધ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ? બરાબર, પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ આપણને વર્તમાન કાળનું પૂછેલું છે કે નીચેનામાંથી આપેલો ચાલુ વર્તમાન કાળ જે છે એ કયો છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જો મારો ટેન્સના 2-3 જે વિડીયો છે યુટ્યુબ પર એ જોયા હોય તો તમને એમાં ખ્યાલ હશે. સેન્ટેન્સ પેટર્ન જે છે આપણે બહુ સરસ મજાની એમાં કરાયેલી હતી, બરાબર. સેન્ટેન્સ પેટર્ન, અને એમાં ઘણા વિદ્યાર્થીઓનું જે બેઝિક જે નબળું હતું એ બધું એમાં એમને જે છે એકદમ ક્લિયર થઈ ગયું છે. તો ચાલુ વર્તમાન કાળ આપણે ખ્યાલ આવે તો તમને ખ્યાલ આવે કે ચાલુ હોય એટલે આઈએનજી એટલે વર્બનું જે છે એ કયું ફોર્મ આવે, આઈએનજી વાળું ફોર્મ આવે. હવે વર્તમાન કાળ જે છે એટલે એમ ઇઝ અને આર, એમ ઇઝ આર પછી શું આવશે, VING આવશે. ઓકે, તો આ રીતે જે છે એની સેન્ટેન્સ પેટર્ન છે. હવે જોઈએ, સી વિલ ગો ટુ ધ માર્કેટ ટુમોરો. તો અહીંયા જે છે વિલ આપેલું છે એટલે આ પણ જે છે નહીં આવે. ઓકે, તો એ ઓપ્શન અહીંયા નીકળી જશે. પૂછેલું છે શું, ચાલુ વર્તમાન કાળ જે છે મિત્રો એ આપણને પૂછવામાં આવેલું છે. હવે બીજું જોઈએ, સી ગોઝ ટુ ધ માર્કેટ એવરી ડે. તો અહીંયા વર્બને એસ કે ES ફોર્મ લગાડવામાં આવેલું છે. આ શું થઈ જશે, તો આ ચાલુ વર્તમાન કાળ, સોરી, સાદો વર્તમાન કાળ થઈ જશે. અને આ શું હતું, વિલ ગો, તો એ સાદો ભવિષ્યકાળ હતો. તો સી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુમોરો અને સી ગો ટુ ધ માર્કેટ ટુમોરો, બરાબર. તો આ વાક્ય રચના જ ખોટી છે. ટુમોરોની વાત હોય તો ત્યાં V1 જે છે એ આવે નહીં. તો સી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ટુમોરો, તો સી જે છે એ આપણો રાઈટ આન્સર થશે. હવે તમને એમ થાય કે સર અહીંયા ટુમોરો આપેલું છે તો કેમ ચાલુ વર્તમાન કાળ? તો વિદ્યાર્થી મિત્રો, એક રૂલ જે છે એ એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિગત એવી ક્રિયા હોય, બરાબર, કોઈ પણ એવી વ્યક્તિગત ક્રિયા હોય કે જે નજીકના શું થવાની હોય, નજીકના ભવિષ્યમાં એ થવાની હોય, નિશ્ચિત હોય, એને આપણે જે છે એ દર્શાવી શકીએ છીએ. શેમાં? ચાલુ વર્તમાન કાળમાં, બરાબર છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ઇન ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. બરાબર, આઈડેન્ટિફાય એટલે કે આપણે શું કરવાનું છે, ઓળખવાનું છે. કયું? પાસ્ટ પરફેક્ટ. પાસ્ટ એટલે કે ભૂતકાળ, પરફેક્ટ એટલે કે પૂર્ણ. તો આપણને પૂર્ણ ભૂતકાળ જે છે સોરી, પૂર્ણ ભૂતકાળ એ આપણને ફાઇન્ડ આઉટ કરવાનું કીધું છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ ભૂતકાળ, એમાં પૂર્ણ કાળની હું તમને વાત કરું તો પૂર્ણ કાળ જે છે જેટલા પણ છે 4 પૂર્ણ કાળ બધામાં જે છે શું આવશે, V3 તો ફરજિયાત આવે જ છે. ઓકે, તો જો ચાલુ સોરી પૂર્ણ વર્તમાન હોય તો હેવ હેઝ પ્લસ V3 આવે છે. ઓકે,
એવી ને એવી રીતે જો ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3 આવે છે. ઓકે, અને જો ભવિષ્ય હોય તો વિલ હેવ પ્લસ V3 આવે છે. આ રીતની એની સેન્ટેન્સ પેટર્ન છે. ઓકે, આ રીતે એની સેન્ટેન્સ પેટર્ન છે. હવે જોઈએ આપણને શું પૂછેલું છે. પૂર્ણ ભૂતકાળ પૂછેલું છે. તો આ પૂર્ણ ભૂતકાળમાં V3 તો બધે આવશે જ, તો કે આ સર બધે V3 છે. ખાલી ચેન્જ તો થતા હોય વિદ્યાર્થી મિત્રો, તો ચેન્જ શેમાં થાય છે? હેલ્પિંગ વર્બમાં, સહાયકારક ક્રિયાપદમાં. બરાબર, પહેલા આપણને હેવ હેઝ આપેલું છે, પછી હેડ આપેલું છે, અને પછી જે છે વિલ હેવ પ્લસ V3 આપેલું છે. પૂછ્યું છે શું? પૂર્ણ ભૂતકાળ પૂછ્યો આપણને. બરાબર, તો આ જે છે આપણે જોવાનું હેડ પ્લસ V3 જ્યાં આપણને જોવા મળશે એ અહીંયા જે છે એ હોઈ શકે. જો આઈ એમ ઇટિંગ તો બી ING છે, તો આ નહીં આવે. બી માં જે સી વિલ ફિનિશ હર હોમવર્ક લેટર, વિલ પ્લસ V1 છે, આ પણ નહીં આવે. હવે they had already left when I arrived. બરાબર, પછી જે he is going, ING વાળું નહીં આવે. સી ઓપ્શન ઇઝ રાઈટ. બરાબર, શું આપેલું છે? હેડ અને એની પછી લેફ્ટ આપેલું છે. લેફ્ટ જે છે ને એ વિદ્યાર્થી મિત્રો લીવ નું શું છે? V3 છે. ક્લિયર? લીવ નું શું છે? લીવ એટલે કે નીકળવું, તો એનું V3 છે લેફ્ટ. બરાબર, હવે મિત્રો થર્ડ ક્વેશ્ચન છે આપણી સમક્ષ. ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ ધ વર્બ. શું છે? ચૂઝ ધ કરેક્ટ ફોર્મ ઓફ વર્બ. બરાબર, તો ધ સ્ટુડન્ટ્સ બ્લેન્ક diligently for their exam. તો એક નવો શબ્દ પણ આપણી સમક્ષ જે છે એ આવી ગયો છે. શું છે? diligently. તો diligently વિદ્યાર્થી મિત્રો શું થશે? તો એમ કહેવાય કે મહેનતપૂર્વક, ખંતપૂર્વક, આ રીતે જ્યારે આપણે કહેવું હોય તો ત્યારે કહી શકાય છે the students diligently for their exam. ઓકે, એટલે કે સ્ટુડન્ટ્સ જે છે એ મહેનતપૂર્વક એમની એક્ઝામ માટે શું કરતા હોય છે? સ્ટડી કરતા હોય છે, જેમ તમે કરી રહ્યા છો એમ. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા સ્ટડી આપેલું છે, સ્ટડિંગ આપેલું છે, સ્ટડીડ આપેલું છે, અને વિલ સ્ટડી આપેલું છે. ઓકે, તો આ જે છે શું છે? કાયમ થતી હોય એવી ક્રિયા છે. તો સ્ટુડન્ટ્સ આપેલું છે, બહુવચન છે, એટલા માટે આપણે કાયમ થતી ક્રિયા છે એટલે શું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આવશે વિદ્યાર્થી મિત્રો. સિમ્પલ પ્રેઝન્ટ આવશે. ઓકે, જેને ઇનડિફાઇનાઇટ પ્રેઝન્ટ ટેન્સ પણ કહેવામાં આવે છે. બધા જ સિમ્પલ ટેન્સને ઇનડિફાઇનાઇટ સિમ્પલ ટેન્સ તરીકે પણ ઓળખી શકાય છે. બરાબર, એટલે જો તમને કદાચ ટ્વિસ્ટ કરવા, ગૂંચવવા માટે પૂછવું હોય તો ઇનડેફિનાઇટ પ્રેઝન્ટ ટેન્સ એમ કરીને પણ પૂછી શકે છે. બરાબર, એટલે ઘણા વિદ્યાર્થીઓ પછી શું કરે? માથું કંજવાળું લાગે કે આ શું નવો ટેન્સ આવ્યો? પણ નહીં, આ જ છે, એને અલગ રીતે ઓળખી શકાય. હવે વાત કરીએ સાદો વર્તમાન કાળ છે તો એમાં SKES લાગે. વર્બનું જે ફોર્મ છે V4 એટલે કે V એની પાછળ SES અથવા તો IES જે છે એ લાગે. તો the students blank diligently for their exams. હવે અહીંયા જે છે ત્રીજો પુરુષ એકવચન નથી, બહુવચન છે. સ્ટુડન્ટ્સ આપેલું છે, રાઈટ? સ્ટુડન્ટ્સ આપેલું છે એટલે કે SES કે IES કોઈ લગાડવાનું થતું નથી. તો શું થશે? સ્ટડી. તો એ જે છે એ આપણો રાઈટ આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન છે which sentence is in the future perfect continuous tense. બરાબર, જે છે અહીંયા future perfect continuous tense એટલે કે આપણને પૂછેલું છે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. શું પૂછેલું છે? ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. હવે ચાલુ પૂર્ણ ભવિષ્યકાળની જે વાક્ય રચના છે, સેન્ટેન્સ પેટર્ન છે, એની વાત કરીએ. ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. તો હમણાં વિદ્યાર્થી મિત્રો આપણે જે જોયું વિલ હેવ પ્લસ V3 હતું, તો આમાં વિલ હેવ બીન પ્લસ V3 થાય છે. વિલ હેવ બીન પ્લસ V3 એટલે કે ભૂતકૃદંત પાસ્ટ પાર્ટિસિપલ આવે છે. હવે જોઈએ they will have completed the project by next week. પછી છે she was working on the assignment all day. પછી છે I will be waiting for you at the station. તો અહીંયા જોઈ શકો છો will have આપેલું છે
પણ બીન જે છે આપેલું નથી. તો આ આપણો શું થઈ જશે? આ પૂર્ણ ભવિષ્યકાળ થઈ જશે, ચાલુ પૂર્ણ નથી. બરાબર છે? બરાબર. અને ચાલુ પૂર્ણ હોય તો વિદ્યાર્થી મિત્રો એમાં હંમેશા જે છે શું આવશે? VING આવશે. અહીંયા V3 નહીં આવે. જ્યાં ચાલુ કાળ હોય અહીંયા હંમેશા VING આવે. પછી ચાલુ હોય કે ચાલુ પૂર્ણ હોય, કન્ટિન્યુઅસ હોય કે કન્ટિન્યુઅસ પરફેક્ટ હોય. પૂછેલું છે શું? ફ્યુચર પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો will have been plus VING આવશે. ઓકે. તો અહીંયા છે સી was working on the assignment all day. તો અહીંયા was were plus VING છે. તો was were plus VING તો શું થઈ જશે? સિમ્પલ કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ચાલુ ભૂતકાળ થઈ જશે. તો એ પણ અહીંયા આવશે નહીં. પછી છે વિદ્યાર્થી મિત્રો આઈ વિલ બી વેઇટિંગ ફોર યુ એટ ધ સ્ટેશન. તો વિલ બી વેઇટિંગ તો આ ચાલુ ભવિષ્યકાળની વાત છે. હવે આવશે વી હેવ બીન વોચિંગ અ મૂવી ફોર 2 hours. તો આપેલું છે વિલ હેવ બીન પ્લસ VING હોય તો એ થાય તમારું ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. રાઈટ. તો સેન્ટેન્સ પેટર્ન જે છે વિદ્યાર્થી મિત્રો એ આ ટેન્સીસ માટે બહુ મહત્વનો ભાગ ભજવે છે. એટલા માટે તમારે જે મારા ટેન્સના પહેલાં મેં 2-3 વિડીયો બનાવેલા છે એ યુટ્યુબ પર જઈને તમે એમાં જોઈ શકો છો, કારણ કે એ તમને ખૂબ જ જે છે એ ઉપયોગી થશે. ઓકે. હવે ફ્રેન્ડ્સ નેક્સ્ટ છે ઇન વિચ સેન્ટેન્સ ઇઝ ધ વર્બ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ઓકે. આ રીતે આપેલું છે. શું છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બરાબર. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. શું આપેલું છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ જે છે એની વાત કરી છે. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની સેન્ટેન્સ પેટર્ન આપણે જોવી પડે. બરાબર. તો have has been પ્લસ શું આવશે? VING. જ્યાં આ કન્ટિન્યુઅસ શબ્દ તમને દેખાય VING તો આંખ બંધ કરીને કરી જ દેવાનું. ચેન્જીસ ક્યાં થશે? ખાલી ઓક્ઝિલરી વર્બ અથવા તો જે છે એ આપણા હેલ્પિંગ વર્બ જે છે સહાયકારક ક્રિયાપદ એમાં જ જે છે શું થશે? ચેન્જીસ થશે. તો શું આપેલું છે? હવે હેવ હેઝ પ્લસ બીન પ્લસ V3 ક્યાં આપેલું છે? તો જોઈએ હી વિલ હેવ ફિનિશ્ડ. તો હેવ ફિનિશ્ડ આ નહીં આવે. બરાબર. V3 થઈ ગયું. પછી they were playing in the garden તો આ પણ નહીં આવે. પછી she has been reading a novel for hours અને અહીંયા છે are going તો આ પણ નહીં આવે. has been પ્લસ VING જે છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળની સેન્ટેન્સ પેટર્ન બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે choose the passive voice of the sentence the teacher praised the students. ચલો શું આન્સર આવશે આમાં? કમેન્ટ્સ કરો. બરાબર. શું કરવાનું છે? એક્ટિવ વોઇસમાંથી પેસિવ વોઇસ કરવાનું છે. તો ધ ટીચર પ્રેઝડ ધ સ્ટુડન્ટ્સ. તો આમાં જે છે આને આગળ લઈ દેવું પડશે. ધ સ્ટુડન્ટ્સ તો જુઓ બધામાં છે ના, આમાં જે છે એ નથી. તો આ તો પહેલા જ નીકળી જશે. ઓકે. 3માં છે. હવે ધ સ્ટુડન્ટ્સ હેવ પ્રેઝડ નહીં આવે. વોઝ વર પ્લસ જે છે V3 આવવું જોઈએ. અહીંયા વોઝ વર જે છે આપેલું નથી. સ્ટુડન્ટ્સ બહુવચનમાં છે એટલા માટે અહીંયા શું આવશે? વર. The students were praised by the teacher. Okay. Next question છે convert the sentence into passive voice. They are cleaning the house. આમાં પણ શું કરવાનું છે? એક્ટિવ વોઇસ માંથી પેસિવ વોઇસ માં કરવાનું છે. They are cleaning the house. બરાબર. are cleaning આપેલું છે. શું આપેલું છે? are cleaning આપેલું છે. are cleaning એટલે કે M is R plus VING આપેલું છે. તો આપણને ખબર પડે કે આ કયો કાળ હોય? ચાલુ વર્તમાન કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. બરાબર છે. તો આ જે છે અહીંયા આપણે શું આન્સર આવશે? તો the house is cleaned by them. Right? The house has been cleaned by them છે. The house is cleaned by them છે. The house was cleaned by them છે અને the house will be cleaned by them. તો
અહીંયા જે છે શું આવશે? રાઈટ આન્સર જે છે આપણો એ આવશે બી. ધ હાઉસ ઇઝ ક્લીન્ડ બાય ધેમ. ઓકે, અહીંયા શું થઈ જશે? એમ ઇઝ આર પછી V3 આવશે. પેસિવ વોઇસ એટલે તમારે હંમેશા શું કરવાનું? V3 આંખ મૂકીને કરી દેવાનું. ચેન્જીસ ક્યાં થશે આમાં પણ? તો આમાં પણ સાહેબ ચેન્જીસ જે છે ને એ સહાયકારક ક્રિયાપદમાં થશે. બરાબર? તો અહીંયા ધે હતું એટલે આર લાગેલું હતું, પણ ધ હાઉસ તો એક જ છે ને, તો ઇઝ લાગશે ને. ધ હાઉસ ઇઝ ક્લીન્ડ બાય ધેમ. ઓકે, નેક્સ્ટ, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ઇન ધ એક્ટિવ વોઇસ. ઓકે, એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ જે છે એ તમારે શું કરવાનું છે? આમાં ગોતવાનું છે. તો ધ કેક વોઝ બેકડ, અહીંયા વોઝ પ્લસ V3 આવી ગયું છે એટલે આ નહીં આવે. ઓકે, હવે ધ બુક વોઝ રીડ બાય જોન, આ પણ નહીં આવે. વોઝ પ્લસ V3 આવ્યું છે અને મિત્રો પાછળ બાય પણ આવેલું છે એટલે નહીં આવે. ઓકે, અને અહીંયા જો સંગ બાય આપેલું છે એટલે આ પણ નહીં આવે. સરા ઇઝ રાઇટિંગ અ લેટર. બરાબર? અ લેટર was written by Sarah. આ રીતે થાય. એનું પેસિવ જો કરવું હોય તો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. which is the correct passive form of the sentence? someone has stolen my bicycle. આનું શું કરવાનું છે? પેસિવ વોઇસ જે છે એ આપણે આમાં ફાઇન્ડ આઉટ કરવાનું છે. તો ચલો, કોણ કમેન્ટ કરશે? આમાં આન્સર શું આવશે? જુઓ, માય બાઇસિકલ ને આપણે આગળ લઈ દેવાનું છે. ઓકે, માય બાઇસિકલ. હવે સ્ટોલન, હેઝ સ્ટોલન આપેલું છે તો ખ્યાલ આવે તમને? હેવ, હેઝ પ્લસ શું આપેલું છે? V3 આપેલું છે. હેવ હેઝ પ્લસ V3 શું થાય વિદ્યાર્થી મિત્રો? પૂર્ણ વર્તમાન કાળ થશે. પૂર્ણ વર્તમાન કાળ થશે કારણ કે એની અસર જે છે ને એ હજી ચાલુ છે. કોઈ ચોરી ગયું છે પણ હજી એ ચોરાયેલી છે, પાછી આવી મળી નથી. એટલે કે ચોરાવાની ક્રિયા થઈ ગઈ ભૂતકાળમાં, પણ એની અસર જે છે એ હજુ આપણને ચાલુ વર્તમાનમાં એટલે કે જોવા મળે છે. ઓકે, તો આ જે છે એ થશે. તો હવે એનું પેસિવ વોઇસ કરવું હોય તો શું થશે? હેઝ બીન સ્ટોલન બાય સમવન. માય બાઇસિકલ હેઝ બીન સ્ટોલન બાય સમવન. આ રાઈટ આન્સર થશે. આ જે છે માય બાઇસિકલ વોઝ સ્ટોલન બાય સમવન એ નહીં થાય. વોઝ આવશે જ નહીં. ઓકે, પછી સમવન સ્ટીલ્સ, આ તો આવશે જ નહીં. બરાબર? બાઇસિકલ હેડ બીન નહીં આવે. હેઝ છે તો અહીંયા હેઝ બીન સ્ટોલન. ચાલો, ક્લિયર છે? ક્લિયર છે કે નહીં એટલું? નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કન્વર્ટ ધ સેન્ટેન્સ ઇનટુ ધ એક્ટિવ વોઇસ. ધ લેટર વોઝ રિટન બાય પીટર. બરાબર? આને જે છે આ શું આપેલું છે? પેસિવ વોઇસમાં આપણને આપેલું છે. એનું આપણે ઊંધું કરવાનું છે, એક્ટિવ વોઇસમાં ફેરવવાનું છે. હવે પીટર હેઝ રિટન ધ લેટર. પીટર રોટ ધ લેટર. સી ઓપ્શન છે પીટર ઇઝ રાઇટિંગ ધ લેટર, અને ડી ઓપ્શન છે પીટર વિલ રાઇટ ધ લેટર. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ જે ક્વેશ્ચન છે 10th એમાં શું આન્સર આવશે? બરાબર? તો પીટર રોટ ધ લેટર. ઓકે, શું થઈ જશે? અહીંયા V2 આપેલું છે એટલે શું થઈ જશે? સિમ્પલ પાસ્ટ હોય. બરાબર? કારણ કે વોઝ વર પ્લસ V3 આપેલું છે. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો. ચૂઝ ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. She said, I will visit the museum tomorrow. She said, I will visit the museum tomorrow. આને શું કરવાનું છે? ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવાનું છે, પણ આમાંથી ચારે ચારમાં કયું સાચું છે ને એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો, કોણ જણાવશે આનો આન્સર? બરાબર? સી સેડ પછી ધેટ તો આવશે. તો ચલો, સી સેડ ધેટ, સી સેડ ધેટ, સી સેઝ ધેટ. ચાલો, આ બે તો આપણને આવશે જ નહીં. ઓકે, હવે બે રહ્યા. આઈ તો શું થશે? આઈ નું સી થશે. ઓકે, વિલ નું થશે વુડ. તો બી જે છે રાઈટ આન્સર. વિઝિટ ધ મ્યુઝિયમ ટુમોરો. વિલ નું શું થઈ જશે? વુડ થઈ જશે. કારણ કે કોઈ આ વાક્ય જે છે પહેલા કહેવાયેલું છે અને પછી એનું ઇનડાયરેક્ટ કરવામાં આવે છે હંમેશા. બરાબર? તો આ જે છે તમારે ઇનડાયરેક્ટ સ્પીચમાં હંમેશા ધ્યાનમાં રાખવાનું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ 12th. કન્વર્ટ ધ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. હી સેડ, I am studying for the exam. શું કરવાનું છે?
ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કન્વર્ટ કરવાનું છે. ઓકે, તો આમાં જે છે શું આન્સર થશે? તો હી સેડ, પછી ધેટ તો આવશે જ, બરાબર. સેઝ નહીં થાય, હેડ નહીં થાય, સી કાં તો એમાંથી આવે ધેટ, બરાબર. આઈ નું થઈ જશે હી, તો હી બંને આપેલું છે. હવે એમ સ્ટડિંગ છે, બરાબર, તો એમ સ્ટડિંગની જગ્યાએ શું થશે? ઇઝ સ્ટડિંગ તો નહીં આવે, કારણ કે મેં તમને હમણાં જ વાત કરી કે ઇનડાયરેક્ટ હોય એટલે હંમેશા શું થઈ જાય? ભૂતકાળ થઈ જાય. વોઝ સ્ટડિંગ ફોર ધી એક્ઝામ, તો સી પણ નહીં આવે. એ આપણો જે છે શું બને છે? રાઈટ આન્સર બને છે. ક્લિયર છે? સમજાય છે કે નહીં? ઓકે, હવે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી સમક્ષ છે વિદ્યાર્થી મિત્રો, 13 નંબરનો. આઈડેન્ટિફાય ધ કરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ. The teacher exclaimed, what a brilliant performance. એક્સક્લેમેશન માર્ક પણ આપણને આપેલું છે, બરાબર. એ ઓપ્શનમાં છે the teacher exclaimed with joy that it was a brilliant performance. પછી બી ઓપ્શનમાં છે the teacher exclaimed that it is a brilliant performance. સી ઓપ્શનમાં છે the teacher exclaimed that what a brilliant performance. અને ડી ઓપ્શનમાં છે the teacher exclaimed with joy that a brilliant performance. તો આમાં 38th ક્વેશ્ચન જે છે એમાં શું આવશે? 13th ક્વેશ્ચન જે છે, ચાલો આન્સર કરો, કમેન્ટ કરો ફટાફટ, શું આન્સર આવશે? ઓકે, તો આ જોવાનું રહ્યું વિદ્યાર્થી મિત્રો, ધ ટીચર એક્સક્લેમ્ડ, બરાબર. તો ધ ટીચર એક્સક્લેમ્ડ બધામાં છે. શું કીધું? વોટ અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ, એટલે ખુશ થઈને કહે છે, તો વિથ જોય આવશે. ધેટ ઇટ વોઝ અ બ્રિલિયન્ટ પરફોર્મન્સ, તો એ જે છે એ આપણો રાઈટ આન્સર બનશે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો ચૂઝ ધ ઇનડાયરેક્ટ સ્પીચ ફોર she said I have never been to Paris. આનું શું કરવાનું છે? ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં કરવાનું છે. તો she said that she had never been to Paris. She says that she has never been to Paris. She said that she have never been to Paris. અને she said that she has never been to Paris. ચાલો, શું આન્સર આવશે? કોણે જણાવશે? 14મા ક્વેશ્ચનમાં શું આન્સર આવશે? બરાબર. સી સેડ, તો સી સેડ નું સેઝ ક્યારેય નહીં થાય. ઓકે, સેડ જ રહેશે ધેટ, બરાબર. આઈ નું સી આપેલું છે, સી આપેલું છે, સી આપેલું છે. હેવ નું થઈ જશે હેડ, બરાબર. નેવર બીન ટુ પેરિસ, તો આમાં કંઈ છે નહીં. શું આન્સર આવશે? સી સેડ ધેટ સી હેઝ હેડ નેવર બીન ટુ પેરિસ. અહીંયા હેવ છે અને ઇઝ છે, તો આવું કંઈ આવશે નહીં. She said that she had never been to Paris. ઓકે, આનો કાળ જે છે એ કયો થશે એ તમારે મને જણાવવાનું છે કમેન્ટમાં વિદ્યાર્થી મિત્રો. કારણ કે ઇનડાયરેક્ટ સ્પીચ ભલે હોય પણ અહીંયા બીન આપેલું છે, તો તમારે વિચારવાનું છે કે આ કયો કાળ થશે. ચલો કમેન્ટ કરીને જણાવો ફટાફટ. હવે મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન છે, કન્વર્ટ ધ ડાયરેક્ટ સ્પીચ ઇન્ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. ટોમ સેડ I'll help you with your homework. બરાબર. Tom said I'll help you with your homework. તો Tom જે છે અહીંયા said વાળું ક્યારે આવશે જ નહીં, તમારે તો ભૂલી જ જવાનું. ઓકે, હવે 15મો જે ક્વેશ્ચન છે શું થશે? Tom said that. I ની જગ્યાએ he આપેલું છે, he છે, he છે, બરાબર. will ની બદલે શું થશે? would થશે, would થશે. એ અહીંયા નીકળી ગયું. ચાલો, help you with your homework. યુ એટલે કોને કહે છે? બરાબર, તો એ તમારે ધ્યાન રાખવાનું છે. યુ નહીં આવે, આપણને કહેતો હોય એટલે હેલ્પ મી વિથ માય હોમવર્ક. તો આ જે છે સી એ આપણો રાઈટ આન્સર બને. ઓકે, હા ચાલો. હવે નેક્સ્ટ છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ
ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાછો ટેન્સનો જે છે એ ક્વેશ્ચન આપણી સમક્ષ આવ્યો છે, બરાબર. તો આમાં શું જોવાનું છે? આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ઇન ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ, પાસ્ટ એટલે કે ભૂતકાળ. ચાલુ ભૂતકાળ જે છે એ આપણે શું કરવાનું છે? ફાઇન્ડ આઉટ કરવાનું છે. ઓપ્શન જોયા વગર પહેલા આપણે શું જોવાનું છે? એની વાક્ય રચના જોવાની છે. વોઝ વર્ડ પ્લસ VING થશે. શું થશે? વોઝ વર્ડ પ્લસ VING થશે કે નહીં? હવે જોઈએ. સી વિલ નહીં આવે, વિલ વાળું આવશે નહીં. હી રીડ્સ નહીં આવે. દે વર પ્લેઇંગ અને આઈ એમ ગોઈંગ, તો એમ ઇઝ આર VING નહીં આવે. દે વર પ્લેઇંગ ફૂટબોલ when it started raining. બરાબર. તો આ જે છે તમારે ધ્યાનમાં લેવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે choose the correct form of the verb. By this time next year I blank my degree. બરાબર. એટલે કે આ સમયે આવતા વર્ષે જે છે શું થઈ ગયું હશે? મારી ડિગ્રી જે છે એ કમ્પ્લીટ થઈ ગઈ હશે એવું કહેવા માંગે છે. ઓકે. તો will completed, will complete, પછી complete આપેલું છે, completing આપેલું છે અને completed આપેલું છે. તો by this time next year I will complete my degree. તો અહીંયા જે છે આ શું થશે? will plus V1 વાળું એટલે કે ફ્યુચર વાળું આપેલું છે. જો એમ બતાવવું હોત કે કોઈ ક્રિયા જે છે એ થઈ ગઈ હશે તો એના માટે પૂર્ણ ભવિષ્યકાળ આવત, પણ અહીંયા આપણને ઓપ્શનમાં એવું જે છે એ કંઈ આપેલું નથી. ઓકે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ઇન વિચ સેન્ટેન્સ ઇઝ ધ વર્બ ઇન ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ? વી હેવ લીવ્ડ ઇન ધીસ સિટી ફોર 5 years. પહેલા તો ક્વેશ્ચન સમજીએ. ઇન વિચ સેન્ટેન્સ ઇઝ ધ વર્બ ઇન ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ ચાલુ ભવિષ્ય કાળ. ચાલુ ભવિષ્યકાળ એટલે કે શું આવશે? will plus be plus VING. ચાલો હવે જોઈએ. we have lived નહીં આવે. she will have cooked. will be celebrating. okay. will be અને VING will be celebrating. I go to the gym regularly. આ પણ નહીં આવે. they will be celebrating their anniversary tomorrow. okay. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ વિદ્યાર્થી મિત્રો. વોટ ઇઝ ધ કરેક્ટ સેન્ટેન્સ ઇન ધ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ? પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ પૂર્ણ વર્તમાન કાળ. શું થશે? પૂર્ણ વર્તમાન કાળ. ઓકે વિદ્યાર્થી મિત્રો. પૂર્ણ વર્તમાન કાળ જે છે તો એની વાક્ય રચના થાય have, has plus V3. have, has plus V3 કર્તાને ધ્યાનમાં રાખીને આપણે શું કરવાનું છે? have કે has અહીંયા લગાડવાનું છે. તો જોઈએ. he went to the market yesterday. She has visited that museum before. They will finish the project next week and I am reading a book now. તો have has plus V3 જ્યાં હોય, બરાબર. આમાં કઈ have has દેખાય છે નહીં. She has visited, has છે, પછી visit નું V3 શું થાય? visit નું V3 થાય, સબ visited થાય, V2 પણ visited થાય. ઓકે. ચાલો. તો B જે છે રાઈટ આન્સર બને. પછી will finish વાળું નહીં આવે, રીડિંગ વાળું પણ આવશે નહીં. ચલો સમજાય છે કે નહીં? બહુ સરસ મજાનું ટેન્સ જે છે તમારે આપણે કમ્પ્લીટ આજે આ લેક્ચરમાં કરી દેવાનું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ. બરાબર. ચાલુ પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે ચાલુ પૂર્ણ કાળ આવે ત્યારે VING તો તમારે માની જ લેવાનું છે. બરાબર. has been VING, had been VING અને will have been VING. આ જે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. ઓકે. તો આ જે 20મો ક્વેશ્ચન છે એમાં શું આવશે? પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. ચાલુ પૂર્ણ ભૂતકાળ. તો she has been waiting for the bus for an hour. okay. તો આ શું થઈ જશે? આ ચાલુ પૂર્ણ વર્તમાન છે મિત્રો. પછી they had already left when we reached the party. તો had plus V3 જે છે એ શું થશે? પૂર્ણ વર્તમાન કાળ થશે. ઓકે.
પછી આઈ વિલ હેવ ફિનિશ્ડ માય વર્ક, તો આ જે છે વિલ હેવ ફિનિશ્ડ, વિલ હેવ પ્લસ V3, અને he was writing a letter. આ રીતે આપણને આપેલું છે. તો આમાં જે છે ચાલુ પૂર્ણ ભૂતકાળની કંઈ આપણને દેખાતી નથી. તો અહીંયા જે છે મને એવું લાગે છે કે હેડ લેફ્ટ, એટલે કે હેડ પ્લસ V3 વાળી વાક્ય રચના હોવી જોઈએ. એટલે ખાલી આપણને શું પૂછેલું હોવું જોઈએ? પૂર્ણ ભૂતકાળ પૂછેલું હોય તો they had already left when we reached the party. આ જે છે આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તો ટેન્સ જે છે આજે તમારું એકદમ ક્લિયર કરાવી દેવાનું છે. કન્વર્ટ ધ સેન્ટેન્સ ઇન્ટુ પેસિવ વોઇસ, એટલે કે જે SSSBCC નો જે સિલેબસ છે એમાં પહેલા જ જે વિદ્યાર્થી મિત્રો 3 ટોપિક આપેલા છે એ 3 ટોપિકમાંથી આજના ક્વેશ્ચન્સ જે છે એ લઈને આવ્યો છું, બરાબર. એટલે તમારું ટેન્સીસ જે છે, વોઇસીસ છે અને નેરેશન એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જે છે એ કમ્પ્લીટ કરાવી આપણે દેવાનું છે. હવે શું કીધું છે? સેન્ટેન્સને તમારે ફેરવવાનું છે પેસિવ વોઇસમાં. ઓકે. પીપલ સ્પીક સ્પેનિશ ઇન મેની કન્ટ્રીઝ, બરાબર. તો મેની કન્ટ્રીઝ આ જે છે શું થઈ જશે? આગળ આવી જશે. ઓકે, ચલો જોઈએ હવે શું આમાં થશે. ચલો, કોણ આન્સર કરશે? જુઓ, મેની કન્ટ્રીઝ સ્પીક સ્પેનિશ બાય પીપલ, તો આવું થશે નહીં. સ્પેનિશ વોઝ સ્પોકન, વોઝ શું કામ આવશે? નહીં આવે, બરાબર. ચાલુ સાદો વર્તમાન કાળ છે. પીપલ આર સ્પીકિંગ, તો આ પણ નહીં આવે. સ્પેનિશ ઇઝ સ્પોકન, બરાબર. જુઓ, સ્પીક સ્પેનિશ છે તો અહીંયા શું થઈ ગયું? ઇઝ સ્પોકન ઇન મેની કન્ટ્રીઝ બાય પીપલ. તો આ જે છે આપણો પેસિવ વોઇસ નો થઈ ગયો ક્વેશ્ચન, બરાબર. તો આ જે છે ને બધા વિદ્યાર્થી મિત્રો જેમ કે થઈ ગયું ટેન્સીસ, બરાબર. પછી થઈ ગયું આપણું વોઇસીસ, ઓકે. અને જે છે ઇનડાયરેક્ટ સ્પીચ. તો આમાં ખાસ તો તમારે જે છે ટેન્સીસના બેઝ ઉપર જ વોઇસીસની વાક્ય રચના ચેન્જ થાય, બરાબર. આ ત્રણેય જે છે એકબીજા સાથે કોરિલેટ કરે છે. તો ટેન્સીસ અને વોઇસીસ અને જે આ ઇનડાયરેક્ટ સ્પીચ છે એમાં ખાસ તમારે શું ધ્યાનમાં રાખવાનું છે? વાક્ય રચના છે, સેન્ટેન્સ પેટર્ન જ તમારે જે છે એ મહત્વની છે. એના ઉપર જ તમારે ફોકસ કરવાનું છે, બરાબર છે. તો આ તમારે ધ્યાનમાં લેવાનું છે. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ ઇન ધ પેસિવ વોઇસ. પેસિવ વોઇસ જે છે એને આપણે શું કરવાનું છે? આઈડેન્ટિફાય કરવાનું છે, બરાબર. તો જોઈએ, ધ શેફ ઇઝ પ્રિપેરિંગ અ ડિલિશિયસ મીલ. પછી છે ધ કેટ ચેઝડ ધ માઉસ અરાઉન્ડ ધ હાઉસ. ધ નોવેલ captivates readers with its suspenseful plot. અને ડી માં છે the cake will be baked by my sister. તો આમાં બાય વાળું જે આપણને જે છે જોવા મળે છે. બાકી બધા શું છે? એક્ટિવ વોઇસ વાળા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ચૂઝ ધ પેસિવ વોઇસ ઓફ ધ સેન્ટેન્સ. They will announce the winner on TV. તો આનું શું કરવાનું છે? પેસિવ વોઇસ જે છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. They will announce, will પ્લસ V1 કયો કાળ થઈ જશે? સાદો ભવિષ્યકાળ, સિમ્પલ ફ્યુચર થઈ જશે, બરાબર છે. તો આનું પેસિવ વોઇસ જે છે શું થશે? કમેન્ટ કરો, બરાબર. તો will announce છે તો will be announced એવું થઈ જશે. will be plus V3. તો the winner will be announced on TV by them. પછી અહીંયા is announced છે તો આ નહીં આવે, વાક્ય રચના જ ખોટી છે. they announced the winner on TV આ પણ નહીં આવે, તો winner will be announced. ઓકે, ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ફ્રેન્ડ્સ. what is the correct passive form of the sentence? Someone is fixing the broken window. Am is are
પ્લસ VING આપેલું છે. M is R plus VING. That means આ શું છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ આપણને આપેલો છે. ઓકે, હવે the broken window is fixing by someone. પછી છે the broken window has been fixed by someone. Someone fixes the broken window. અને ડી માં છે the broken window was fixed by someone. તો is fixing છે તો શું આવશે? બરાબર, is fixing છે તો has been fixed. has been plus V3 જે છે એ અહીંયા થશે. હવે convert the sentence into the active voice. The novel was written by a famous author. ઓકે, તો આમાં શું થશે? બાય વાળું આપેલું છે એટલે કે આ શું છે? પેસિવ છે. આપણે એક્ટિવ ગોતવાનું છે. બરાબર, તો ફેમસ ઓથર ઇઝ રાઇટિંગ ધ નોવેલ. હવે જુઓ, ધ નોવેલ વોઝ રિટન આ રીતે આપેલું છે તો શું થશે? અ ફેમસ ઓથર રોટ ધ નોવેલ. આ આપણો થઈ જશે મિત્રો રાઈટ આન્સર. બરાબર, ચાલો ક્લિયર છે કે નહીં? આજે તમારું લગભગ જે છે મિત્રો એ ટેન્સીસ, વોઇસીસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આઈ હોપ કે થઈ ગયું હશે મિત્રો. આરઆરબી એટલે કે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા ALP આસિસ્ટન્ટ લોકો પાયલોટની જે વેકન્સી આવી છે, બરાબર, તો એના માટે ઓલરેડી અડ્ડા 24/7 પર 31 જાન્યુઆરીથી બેચ જે છે એની સ્પેશિયલ એ સ્ટાર્ટ થઈ ગઈ છે. બરાબર, જો એમાં તમારે એપ્લાય કરી દીધું હોય અને તમે એનરોલ થવા માંગતા હોય તો આપેલા જે કોન્ટેક્ટ નંબર છે એમાં કોલ અથવા વોટ્સએપ દ્વારા તમે માહિતી મેળવી શકો છો. જો આ બેચ ખરીદવી હોય તો ડાઉનલોડ કરો અડ્ડા 24/7. એમાં તમે સ્ટેટ એક્ઝામમાં જઈને ગુજરાતમાં જઈને જે છે આ આરઆરબી ALP જે છે એ કરશો. હાલમાં વિદ્યાર્થી મિત્રો આમાં જે છે શું ચાલે છે? ડબલ વેલિડિટી જે છે એ ચાલે છે. તમારે એના માટે શું કરવાનું છે? G880 કૂપન કોડ યુઝ કરવાનો છે એટલે તમને આમાં ડબલ વેલિડિટી અને સાથે સાથે ડિસ્કાઉન્ટ જે છે એ આટલું યુઝ જે છે એ મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. આઈ હોપ તમને આજનો લેક્ચર સારો લાગ્યો હશે. ટેન્સીસ, વોઇસીસ અને નેરેશનમાં જે તમને તકલીફ થતી હતી એ બધું જે છે આજે ક્લિયર થઈ ગયું હશે. મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ. આપનો દિવસ શુભ રહે. ધન્યવાદ.